પ્રયાગરાજ મહાકુંભ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 49 થયો છે, ત્યારે મહાકુંભ પ્રશાસને 24 અજાણ્યા મૃતકોના ફોટા જાહેર કર્યા છે. અકસ્માતમાં 24 લોકોની ઓળખ થઈ શકી નથી. ખરેખર મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભ અકસ્માતમાં 30 લોકોના મોત થયા હતા. સરકારે આ માહિતી આપી હતી, પરંતુ આમાં મૃત્યુ પામેલા 25 લોકોની ઓળખ થઈ ગઈ હતી અને 5 લોકોની ઓળખ થઈ શકી નથી. મૌની અમાવસ્યાને પ્રસંગે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડની ન્યાયિક તપાસ કરવામાં સરકાર વ્યસ્ત છે. આ દરમિયાન સરકારી રેકોર્ડ પર મૃત્યુઆંક 49 પર પહોંચી ગયો છે. અકસ્માતમાં 24 લોકોની ઓળખ થઈ શકી નથી. વાસ્તવમાં મહાકુંભ પ્રશાસને કહ્યું હતું કે અકસ્માત ફક્ત સંગમ નાક પર જ થયો હતો, જેમાં 30 લોકોના મોત થયા, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૌની અમાવસ્યાના દિવસે ઝુંસીમાં પણ ભાગદોડ મચી હતી. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૌની અમાવસ્યાના દિવસે ઝુંસીમાં પણ ભાગદોડ મચી, જેના ખુલાસા ત્યાંના પ્રત્યક્ષદર્શીઓએ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મૌની અમાવસ્યાના દિવસે સવારે લગભગ 4 વાગે ઝુંસીના સેક્ટર 21માં ભાગદોડ મચી. અહીં પણ એક અકસ્માત થયો. ઝુંસીમાં થયેલ ભાગદોડમાં લગભગ 24 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના પોસ્ટર પ્રયાગરાજના પોસ્ટમોર્ટમ હાઉસની બહાર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર દ્વારા મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃત્યુઆંક અંગે પણ ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. શું મૃત્યુઆંક વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર મૃત્યુઆંક મુજબ છે કે પછી આંકડો તેનાથી ઘણો વધારે છે? બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.